ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશનમાં ઉખરલા ડુંગરાળ વાડી વિસ્તારમાં મહાવીરસિંહની વાડીમાં 2:30 વાગ્યાના અરસામાં 11 જેટલા લોકો જુગાર રમી રહ્યા હતા। અચાનક મોટો અવાજ થતાં મહાવીરસિંહે કોણ હોઈ શકે બોલતા નાસભાગ થઈ હતી અને જુદા જુદા રસ્તે દોડવા લાગ્યા હતા, જ્યાં 4 લોકો વાડીમાં આવેલા કૂવામાં પડી જતા 3 લોકોના મૃત્યુ થયા હતા। 3 મૃતકોમાં અજીતસિંહ, રાહુલભાઈ અને નિલેશભાઈનું મૃત્યુ થયું છે, જ્યારે ઇજાગ્રસ્ત અંગે વાત કરીએ તો આ દોડમાં જ 4 લોકો કૂવામાં પડી ગયા હતા, જ્યારે ચોથા વ્યક્તિ કેવલભાઈ રમેશભાઈ સોલંકી જીવિત છે અને પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી છે। પોલીસે તમામ 3 મૃતકોના શબ કબજે કરી ઇન્ક્વેસ્ટ ભરવાની અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે। પોલીસે રેડ અંગે સ્પષ્ટતા કરતા અધિકારીએ જણાવ્યું છે કે હાલમાં કોઈ પોલીસ સ્ટેશનમાં બાબતે ગુનો કે નોંધ થઈ નથી, પરંતુ ભાવનાર ઇસમો કોણ હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। વર્તેજ પોલીસ સ્ટેશનના જે ઉખરલા જે છે ડુંગરાળ વાડી વિસ્તારનો આ બનાવ છે, જેમાં 2:30 વાગ્યાના અરસામાં જે આ મહાવીરસિંહ જે છે મહાવીરસિંહની વાડીએ 11 જેટલા લોકો ત્યાં બેઠા હતા અને રમી કે જુગાર જેવી રમતા હતા। એ દરમિયાન મોટો કોઈ અવાજ આવ્યો તો મહાવીરસિંહે કહ્યું કે કદાચ કોણ હોઈ શકે એવી તેણે મોટા અવાજે આ લોકોને જણાવતા આ લોકોમાં નાસભાગ થવામાં આવી। એમાં જુદી જુદી દિશામાં આ લોકો દોડવા માંડ્યા, જેમાં 4 લોકો જે છે, જેમાં અજીતસિંહ, બુદ્ધાભાઈ સિંધા, રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ, નિલેશ બીજલભાઈ ડાભી અને એક જે છે કેવલભાઈ રમેશભાઈ સોલંકી, આ લોકો કૂવામાં પડી ગયા અને તેમાં આ જે અજીતસિંહ, રાહુલભાઈ અને નિલેશભાઈનું ત્યાં મૃત્યુ થયેલું છે અને આ કેવલભાઈ જે છે કેવલભાઈ રમેશભાઈ સોલંકી જે ભાવનગરના રહેવાસી છે તે જીવી ગયા છે। તેની બી અમે પૂછપરછ કરેલી છે અને આ રીતનો અવાજ આવતા તે લોકોમાં નાસભાગ થયેલીની હકીકત બહાર આવેલી છે। આ કામે પોલીસ દ્વારા 3 લાશનો કબજો લીધેલો છે અને ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ કામે પોલીસ દ્વારા જે છે એ મહાવીરસિંહ કે કોઈ જે છે વાલી વારસનો જાહેરાત લઈ વર્તેજ પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવશે અને તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। પોલીસ રેડની વાત છે તો વાસ્તવિકતા શું રેડ હતી? અવાજ શું અવાજ આવ્યો? હા, એમાં જે છે પર્સનલી એ કહે છે કે ભાઈ આ પોલીસ રેડ હતી કે કઈ, આ બાબતે તપાસ કરતા હાલમાં જે છે કોઈ બી પોલીસ સ્ટેશનમાં આ બાબતે કોઈ ગુના કે કોઈ નોંધ કરેલી નથી, પણ તપાસના કામે આ વિગત જે છે કોણ હતા, આ જે ઇસમો કોણ હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસની રેડ હતી જેને લઈ નાસભાગ થવા પામી હતી અને જો પોલીસ ન હતી તો તે શખ્સો કોણ હતા જેને લઈ નાસભાગ થઈ હતી। જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી પરિવારજનો પોતાના સ્વજનોની ડેડ બોડી સ્વીકારશે નહીં। ફિરોઝ મલેક, ભાવનગર।